થાય એટલા માટે આપણે રોકી ચિત્ત તો સિદ્ધને ચિંતા કરે તો જયવરી એના હાથમાં દોરી સૈવરી એના હાથમાં ભરવું તકનું ભરે જેવો જંત્ર બજાડે જંત્ર જેવો જંત્ર બજાડે જંત્રી તેવો નિસરે કૃષ્ણને કરવું જેનું મન સદાય સંસારમાં ઉદ્વેગિત રહેતું હોય, કારણ કે ભક્તને શાંતિ તો પ્રભુના શરણમાં મળે છે. જેટલી સુવિધા મળતી જાય યા જેટલી પ્રતિકૂળતા મળતી જાય એને ક્યાંય શાંતિ નથી. એને તો પ્રભુના ચરણોમાં જૈસે જહાજ કોઈ પંછી ઉડ પુન જહાજ પે આવે, જેમ કોઈ પક્ષી જહાજમાં બેસી ગયું ને જહાજ મધદરિયે જતું રહે અને પક્ષીને એમ થાય કે હું કોઈ જમીનમાં જઈ જતો રહું, જહાજ છોડી દઉં અને પોતાની પાંખો ફેલાવી અને આકાશમાં ઉડવાનો પ્રયાસ કરે. ચારે બાજુ પાણી 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 દેખાય એટલે પક્ષી ઉડતું ઉડતું પાછું જહાજમાં આવીને બેસી જાય. વૈષ્ણવનું મન પણ એવું જ છે. પ્રભુની આ જહાજનો આશ્રય કર્યો છે, ચરણનો આશ્રય કર્યો, પણ મન છે ને ઉડવું ગમે છે. હા લાવ ક્યાંક કોઈનો સહારો ગોતું, પણ જયારે ઉડવા જાય જુએ તો ચારે બાજુ લૌકિકતા, અહમતા અને મમતા જ છે. એટલે પાછું ઉડતું ઉડતું ઠાકોરજીના ચરણોમાં આવીને બેસી જાય. ચકૈરી ચલ ચરણ સરોવર જહાં નહીં પ્રેમ વિયોગ, જैसे સુરદાસજી આદિ ભક્તોને ગાયા તો પહેલું લક્ષણ સદોદ્વિગ્ન મનઃ કૃષ્ણ. જેનું મન સદાય અહમતા મમતાને કારણે સંસારમાં ઉદ્વેગિત છે. કારણ કે પુષ્ટિ પ્રવાહ મર્યાદામાં પણ શ્રી હરિરાય મહાપ્રભુ, શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી ગ્રંથમાં આજ્ઞા કરે છે કે આ તો પુષ્ટિ જીવ છે. કાયેન નિશ્ચય, પોતાના શ્રીઅંગમાંથી ઠાકોરજીએ પોતાના શ્રીઅંગની સેવા માટે પ્રગટ કર્યો છે. સીધી વાત છે, જે કામ માટે તમને રાખ્યા છે એ કામ નહીં કરો ને ત્યાં સુધી શાંતિ નથી આવવાની. ગમે તેટલી સુવિધા, સગવડતા, સુખ તમને મળી જાય, પણ તમને જન્મ જ ભગવાને ભગવત સેવા માટે આપ્યો છે, ભક્તિ માટે આપ્યો છે, તમને ઘડ્યા છે જ એના માટે. અને ત્યાં સુધી જેમ નહીં જોડાવ ને ભક્તિ કરવામાં, ત્યાં સુધી જગતનો કોઈ ઉત્તમમાં ઉત્તમ પદાર્થ પણ તમને શાંતિ નહીં આપી શકે, તમને સુખ નહીં આપી શકે. કેમ કે ઘડ્યા જ તમને એના માટે છે. વ્યાસજીને ભાગવતજીની રચના માટે ઘડ્યા છે, એમનો અવતાર થયો છે. એટલે 17 પુરાણો, મહાભારત, બધા ગ્રંથો રચ્યા, પણ વ્યાસજીને ક્યાં શાંતિ મળી? જયારે ભાગવતજીને રચ્યા ત્યારે ચિત્તમાં આનંદ આવ્યો. એમ હે વૈષ્ણવ, મહાપ્રભુજી એમ કહે છે કે ઠાકોરજી તને ઘડ્યો છે જ ભગવત સેવા માટે. તત્ સેવાર્થમ એમ કહ્યું છે સ્પષ્ટ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં. અન્ય કોઈ કાર્ય માટે નહીં. સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સત્યાય મેવ ધર્મો હિ નાન્યક્વાપી કદાચન. તારો બીજો કોઈ એકે ધર્મ નથી, તારો મૂળ ધર્મ ભગવત સેવા છે. તું કૃષ્ણનો થઈને કૃષ્ણ માટે જ પ્રગટ્યો છે. અને એ વાત જયારે સ્પષ્ટતાથી સમજાઈ જશે ને જીવને, પછી અન્ય ભટકવાનું સમાપ્ત થઈ જશે. કારણ કે ક્યાંય ગમે તેટલા સમર્થ વ્યક્તિ પાસે જતો રહે, વસ્તુઓ મળશે, શાંતિ અને આનંદ નહીં મળે. એ તો એના મૂળમાં જ આવશે. યો યદંશ સતમ ભજે, જેના માટે જે જન્મ્યો છે એ કાર્યમાં જોડાશે ત્યારે જ મળશે. તો કહ્યું અહમતા મમતાને કારણે જેનું ચિત્ત સદા ઉદ્વેગમાં છે, અને દર્શને ક્લિષ્ટ માનસઃ, કૃષ્ણ દર્શને ક્લિષ્ટ માનસઃ, કૃષ્ણ દર્શન માટે જેની આંખો સદાય લાલાયિત છે. આ પુષ્ટિ ભક્તિના લક્ષણ છે. વૈષ્ણવની આંખો કૃષ્ણને સર્વત્ર શોધતી હોય છે. કૃષ્ણ દર્શને ક્લિષ્ટ માનસ. તમે વાર્તા સાહિત્ય જો, તમે ગોપી ગીત જુઓ ને, અમારા ગોપીજનો પણ ગોપી ગીતમાં કહે છે
पक्ष्मकृदृशा। पुकारिए मेरे साथ, श्रीनाथ जी आवजो તમે વાટ જોઈ રહ્યા ક્યારના અમે। એક પાપણ બંધ થાય ગોપીની કૃષ્ણના દર્શન કરતા। ત્રુટીર યુગાયતે ત્વામ પશ્યતામ, માનો યુગો વીતી ગયા હોય એવો તાપ, એવો વિરહ ગોપીઓને થાય છે। લોચન વૃંદ પીએ ઘણું તે પ્રગટ મુખ મકરંદજી। ગોપાલદાસજી પણ વલ્લભાખ્યાનમાં કહ્યું ને કે જ્યારે આપના દર્શન કરતા હોઈએ ત્યારે આપનું મુખારવિંદ કમળ બની જાય અને અમારી આંખો ભ્રમર બની જાય। અને એક ભ્રમર જેમ કમળ પર બેસીને રસ પીવામાં એવો રસમત્ત બની જાય છે, સંધ્યાકાળ પડી જાય ખબર ન પડે ને કમળ બીડાઈ જાય ને જે મોટા મોટા વાંસને કાપી નાખે એ ભમરો કોમળ પાંખુડીઓને કાપી ન શકે, કારણ કે કમળમાં લગાવ છે અને પ્રેમ છે એટલે કાપી નથી શકતો। અને રાતના સમયે હાથીઓનું ઝુંડ આવે, કમળને સૂંઢથી ઉપાડીને ફેંકી દે, કમળમાં બીડાઈને મરી જાય પણ કમળની પાંખુડીઓને કાપી ન શકે, એવી આસક્તિ અને કમળમાં થઈ જાય છે। પ્રભુ, આવી જ આસક્તિ અમને આપના મુખારવિંદમાં છે। દેખે ही सुख होय, हमने तो सुख अक्षण बताम फल इदम न परम विदाम। વેણુ ગીત ગોપીઓ કહે છે કે આંખોનું ફલ આપના દર્શન છે। આપના દર્શન કર્યા પછી અમને સમજાયો સારું થયું પ્રભુએ અમને આંખો આપી છે, આજે ફળ રૂપે આપ અમને મળ્યા। ધન્યાસ્મ મૂઢ મતયો વિહરિણ્ય એતા યાનંદ નંદન મુપાત વિચિત્ર વેશમ આકર્ણ વેણુ રણિતમ સહ કૃષ્ણ સારા પૂજામ દધુ વિરચિતામ પ્રણયાવલોકૈ। વેણુ ગીતમાં કહ્યું આ હરણીઓને તો જુઓ કેવી ટગર ટગર પ્રભુને નિહાળી રહી છે, જાણે આંખોથી પ્રભુનું પૂજન ન કરતી હોય એવો અનુભવ અમને થઈ રહ્યો છે। દર્શને ક્લિષ્ટ માનસ, કૃષ્ણ દર્શને ક્લિષ્ટ માનસ, જેનું મન ભગવાનને જોવા માટે સદાય લાલાયિત રહેતું હોય એ ભક્ત છે, એ વૈષ્ણવ છે। સતત ભગવદીનું ચિત્ત કૃષ્ણને શોધતું રહેવું જોઈએ, ક્યારે એના મને દર્શન થાય। કબ દેખોગે મેરી ઓર નાગર નંદ કિશોર, ગોવર્ધન વાસી સાવરે લાલ તુમ બિન રહ્યો ન જાય। એક એક પદ તો તમે જુઓ, એ પ્રભુના દર્શન માટેની જે લાલસા ભગવદીઓની અંદર છે। કુમનદાસ પણ મૂર્છિત થઈને પડી ગયા, દર્શન નહીં થાય પ્રભુના। ચૌડાની વાર્તામાં આવે એવો દર્શન માટેનો તાપ, દોડતા દોડતા ગયા ને આજે રાજભોગના દ્વાર બંધ થઈ ગયા ને એવો તાપ થયો, અરે રોજ દર્શન કરું ને આજે શ્રીજી દર્શન નહીં થાય। એવો તાપ થયો કે નિજબંધની પાછળની દિવાલમાં ગયા, માથું પછાડવા લાગ્યા, દર્શન ન થાય તો મારે જીવવું નથી। એવો તાપ હતો કે શ્રીજીથી સહન ન થયું, પોતાની છડી ઉપાડી શ્રીનાથજીએ અને દિવાલમાં બખોલ કર્યો અને શ્રીનાથજીએ ત્યાંથી પોતાના મુખારવિંદના દર્શન કરાવ્યા। અરે દર્શન તો એને કહેવાય કે એવી લાલસા આપણા મનમાં હોય કે ઠાકોરજીની પણ નજર બધેથી હટી અને આપણામાં ચોંટી જાય, માનું આજે દર્શન કરવા સફળ થઈ ગયા, એ પણ બીજા કોઈને ન જોઈ શકે એવી લાલસા સાથે એને જો। રસકાનજી કે શબ્દો મેં કહું તો માનો ગુડ કી મખિયા, પેલી ગોળ પરની માખી ગમે તેટલી ઉડાડો, ગોળ પર મરી જશે પણ એને છોડીને નહીં જાય। ભક્તની આંખો પણ એવી જ હોય છે, કૃષ્ણ માટે એવી લાલાયિત થયેલી હોય છે, એવી આસક્ત હોય છે કે કૃષ્ણના દર્શન વગર જીવી શકતી નથી। આંખ મારી ઉઘડે ત્યાં શ્રીજી બાવા દેખું, આંખ મારી ઉઘડે ત્યાં શ્રીજી બાવા દેખું, ધન્ય મારું જીવન કૃપા એની લેખું, ધન્ય મારું જીવન કૃપા એની લેખું। આ આંખ ઉઘડે તોય કૃષ્ણ દેખાય અને આંખ બંધ થાય તોય છેલ્લા તારા દર્શન કરીને બંધ થાય। ઇતના તુ કરના સ્વામી જબ પ્રાણ તન સે।
પરીક્ષિત મહારાજ એ તો પોતાની જાતને ભાગ્યશાળી માને છે, સુખદેવજી એ તો ભાગ્યશાળી માને છે. જયારે ઈંડામાંથી સુખદેવજી બહાર નીકળ્યા સુખની, અને કાનમાં પહેલો શબ્દ ભગવાનની કથાનો પડ્યો અને પોતાની જાતને ધન્ય માનવા લાગ્યા. આ દુનિયા આખા જીવનના જેટલા લોકો હોય આખું જીવન જીવી લે અને જીવનના અંત સમયમાં કથા સાંભળે, પણ હું કેવો ભાગ્યશાળી છું, જન્મતાની સાથે કાનમાં પહેલો શબ્દ ભગવતની કથાનો પડ્યો છે. પરીક્ષિત મહારાજ પણ પોતાની જાતને ભાગ્યશાળી માને છે કે દુનિયા જોયા પછી ભગવાનને શોધવા લોકો નીકળે છે, અને હું તો માના ગર્ભમાં છું, આંખો હમણાં માંડ ખોલી છે અને સામે કૃષ્ણને જોયા છે. આનાથી મોટો ભાગ્યશાળી કોણ હોય છે? અને એટલે તો આ ભાગવતના વક્તા અને શ્રોતા એમને થોડી આપણે કહીએ કે આપણા ઉત્તમ વક્તા અને ઉત્તમ શ્રોતા, અને ગર્ભમાં જ જેને ભગવાનના દર્શન થયા એવા પરીક્ષિત. પરીક્ષતિ ઇતિ પરીક્ષિત, જે ચારે બાજુ ભગવાનને જુએ એ જ પરીક્ષિત છે. અને આ કેવલ કોઈ વૃત્તિ, આ પ્રવૃત્તિનું નામ નથી, આ તો વૃત્તિ હોય વૈષ્ણવ. પ્રવૃત્તિમાં તો માણસ થાકી જાય કે અહીંયા જો અહીંયા જો અહીંયા જો, આ પ્રવૃત્તિનું નામ નથી, આ વૈષ્ણવની વૃત્તિનું નામ છે કે જે સદા કણ કણમાં કૃષ્ણને શોધે એ જ વૈષ્ણવ છે. કૃષ્ણ દર્શન કૃષ્ણ માનસ, કૃષ્ણ દર્શનની જેના ચિત્તમાં લાલસા છે. દેખે હી સુખ હોય ગિરધર, દેખે હી સુખ. આપણે તો કેટલા અખિયા હરિ દર્શન કી પ્યાસી, દેખ્યો ચાહત કમલ નયન को और निस दिन रहत उदासी, अखियां हरि दर्शन की प्यासी. अखियां हरि दर्शन की प्यासी, अखियां हरि दर्शन की प्यासी, देखो चाहत कमल नयन को, देखो चाहत कमल नयन को, निस दिन रहत उदासी, हरि दर्शन की प्यासी. કૃષ્ણ દર્શને કૃષ્ણ માનસ. વૈષ્ણવનું લક્ષણ એ છે, આ શિક્ષાપત્રના અધિકારીનું લક્ષણ એ છે, પુષ્ટિ ભક્તનું કર્તવ્ય એ છે કે જેની આંખો સદાય કૃષ્ણને શોધતી હોય. કેવી લાલસા હોય. હમણાં અમારા વૃત્રાસુરને તમે જુઓ, મહાપ્રભુજીએ તો કહ્યું વૈષ્ણવના ધર્મ અર્થ કામ અને મોક્ષ કયા? પુષ્ટિ માર્ગે હરે દાસ્યમ ધર્મ અર્થો હરિરેવહી, કામો હરિર દિદૃક્ષૈવ. ભગવાનને જોવાની લાલસા એ જ વૈષ્ણવનો કામ પુરુષાર્થ છે. લોચન લાલચી ભય. કીર્તન સાહિત્યમાં જો કે લાલચ ખરાબ નથી, ખોટી જગ્યાએ વાપરીએ છે. લાલચને પોતાની આંખોમાં રાખો અને પછી ઠાકોરજીના દર્શન કરો, તમારી લાલચ જ તમારું કલ્યાણ કરી દેશે. કૃષ્ણ લાલચી વ્યક્તિને કેવું હોય? હજી મળે, હજી મળે, હજી મળે, હજી મળે, એમ પ્રભુને જોતી વખતે આમ એમ થાય કે ક્યાંક પાપણ બંધ ન થઈ જાય. અપલક નેત્રોથી પ્રભુના સતત દર્શન કરતો. એ જ વાત ઉત્તરાસુરે કરી. કેવી લાલસા દર્શન. અજાત પક્ષા ઇવ માતરમ ખગા, स्तन्यं यथावत् सतरा क्षुधा, प्रियं प्रियेव व्युषितं विषण्णा, मनोरविन्दाक्षति दृक्षते त्वाम्. ચકલીના નાના નાના બચ્ચા હોય, અજાત પક્ષા, હજી જેની પાંખો ફૂટી ન હોય, ઉડવા સમર્થ ન થયા હોય, એવા અસમર્થ ચકલીના બચ્ચાઓ માળામાં બેઠા હોય અને માની પ્રતીક્ષા કરતા હોય. એવી પ્રતીક્ષા હું આપની કરું. એવી લાલસા, એ માને જોવાની લાલસા બચ્ચામાં હોય, એવી લાલસા મારી અંદર જાગે. થયું પણ પાંખ ફૂટે પછી કોણ રાહ જોવે? તો સ્તન્યમ યથાવત્સતરા ક્ષુધાર્થા. જેમ વાછરડા ભૂખ્યું થયું હોય ને માને ચરાવવા ખેડૂત લઈ ગયો હોય વનમાં, અને માને મળવાની જે ઉત્કંઠા એક વાછરડામાં હોય છે, એવી ઉત્કંઠા આપના દર્શનમાં જાય. પણ થયું દૂધ પીવાનું છોડી દે પછી કોણ રાહ જોવે? પ્રિયમ પ્રિયેવ વિષિતમ વિષણ્ણા. એક પ્રિયા અને એનો પ્રિયતમ, એક પત્ની ને પતિ, અને આજે જ લગ્ન થયા,
સવારે તો લગ્ન થયા ને બપોરે રાજાનું તેડું આવ્યું, સૈનિક છે, યુદ્ધ લડવા જવાનું છે, અને ઘરે તિલક કરાવીને નીકળી ગયો. અને એ પત્ની સતત એ પ્રિયા એના પ્રિયતમની પ્રતીક્ષા કરતી રહે દ્વાર પર ઊભી ઊભી. એ પ્રભુ, આખું જીવન ભર આ રીતે દ્વાર પર ઊભી હું આપની પ્રતીક્ષા કરતી રહું, સતત આપને પ્રતીક્ષામાં મારું જીવન વ્યતીત થાય, એવી લાલસા મારા મનમાં આપના દર્શનની જાગે. સગુણ સ્નેહી શામળા વાલા ચક્રવાખ્યાત વલ્લભાખ્યાત. રૂપ સુધારસ માધુરી લોચન હરી ભરી પીજે પદ ક્યારે દેખ સુંદર ગોવન મુખે વ્રજ સુંદરી મુખ સુખ પાવી વારંવાર અધારે દિવસે સર્વે શ્યામા મળી રૂપ તણો જશ ગાય ગોપ મંડળ મધ્ય વારંવાર સુખ થાય. પ્રભુને જોવાની લાલસા જ્યારે જાગે અને પ્રભુ જ્યારે પધારતા હોય બ્રજમાં, ગોરજથી મંડિત શ્રીઅંગ થયું હોય, કેશ વિખરાયેલા હોય, મોરપીંછ અને આંબાની કૂપળો મસ્તક પર ખોસી હોય, નોજણું મસ્તક પર બાંધ્યું હોય, અને લકટીને ઘુમાવતા ઘુમાવતા યો યો કરતા ગાયોને ચરાવતા, ત્યારે અધક પર વેણુને પધરાવીને વેણુના સ્વર ભરતા, અને જ્યારે ગાયોના વૃંદની સાથે પ્રભુ ગોકુળની ગલીઓમાંથી પસાર થતા હોય, અને ત્યારે ગોપીઓના આંખો ભ્રમર બની એ કમળના મધુનું પાન કરવા માટે લાલાયિત થઈ હોય, અને એ સમય જ્યારે પાપણ બંધ થઈ જાય ત્યારે એને પાપણ બનાવનારા બ્રહ્માએ જડ લાગે. દેવતાઓમાં પલક ન હોય પણ ભગવત દર્શનની ઈચ્છા ક્યાં હોય છે? અમારી અંદર ઈચ્છા આપી તો આ પાપણ કેમ બનાવી? આવી લાલસા જેની ભીતર છે એ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ છે. સદોદ્વિગ્ન મન કૃષ્ણ દર્શને કૃષ્ણ માનસ અને લૌકિકમ વૈદિકમ ચાપી કાર્યમ કુર્વન નાસ્થયા. અને જે લૌકિક અને વૈદિક કાર્યો અનાસ્થાથી કરે છે. એટલે જો 10 કર્તવ્યોની ટુકાણમાં જો આખા શિક્ષાપત્રના સાર રૂપે કરું તો પહેલું કર્તવ્ય અહીંયા બતાવ્યું, જે લૌકિક અને વૈદિક કાર્યો અનાસ્થાથી કરે. જો પ્રભુના થયા એનો અર્થ સંસારનો વિરોધ નથી થતો. ઘણી વાર લોકો ભગવાન અને સંસારને વિરોધી માને છે. વિરોધી નથી. મળેલું સુખ એક મોકો હોય છે પુણ્ય અને સત્કર્મ અને સમર્પણ કરવાનો. પણ જ્યારે વ્યક્તિ એને ભોગ ભોગવવાનો અવસર માની લે છે ત્યારે એ જ મળેલું સુખ એના પતનનું કારણ બની જાય છે. ભગવાન ચાન્સ આપે, મોકો આપે કે લે તને આપું છું. જો ભોગ દ્રષ્ટિથી જુએ તો પતન, ને જો ભાવ દ્રષ્ટિથી જુએ તો એ જ ઉદ્ધારના કારણ બની જાય છે. અને એટલા માટે સંસાર અને કૃષ્ણ એમ જોવા જાવ તો વિરોધી નથી, કારણ કે સંસાર, વૈષ્ણવ સંસારને સાધન બનાવી લે છે કૃષ્ણ સુધી પહોંચવા માટે. સંસારને સાધન બનાવી લે છે કૃષ્ણને પ્રસન્ન કરવા માટે. અને જો એને સાધન બનાવી લેશો તો આપેલો સંસાર એવો ઉત્તમ સાધન બની જશે કે એના થકી કૃષ્ણ તમારો પ્રસન્ન થઈ જશે. તમારું ઘર છે બહુ સારું છે. સંસાર, જે સંન્યાસીઓ છે એમ કહે સંસાર છોડો, ઘર છોડો. મહાપ્રભુજી પણ પંચશ્લોકી નામનો ગ્રંથ રચ્યો છે. ગૃહમ સર્વાત્મના ત્યાજ્યમ તચ્ચે તક્તુમ ન શક્યતે કૃષ્ણાર્થ તન્નિયોજિત કૃષ્ણ સંસાર મોચક. ઘર શાસ્ત્રો એમ કહે કે ઘર છોડવું જોઈએ જેને ભગવાનને પામવા છે. નથી છોડી શકતા. અત્યારે કોણ છે જે છોડી શકે? અને છોડીને જાય ક્યાં? કોઈ બીજા ઘરમાં? ઘર એટલે કોઈ ઈંટ ચૂના પથ્થરની દિવાલો થોડી. સંસાર તો મનમાં હોય છે. જંગલમાં જઈને જે ઝાડ નીચે બેસશો ને, અઠવાડિયું બેસશો તો અઠવાડિયામાં એવું થશે આ ઝાડ તો મારું છે. એટલે ત્યાં એ ઘર જ થઈ ગયું. જ્યાં આસક્તિ પ્રગટી એ ઘર બની ગયું. આપણી આસક્તિ એને આપણું ઘર બનાવે છે. ઈંટ ચૂના પથ્થરમાં થોડી કંઈક હોય છે. તો છોડી નથી શકતા તો શું કરવું?
શું અમારો ઉદ્ધાર નહીં થાય? કૃષ્ણ મારા પર કૃપા નહીં કરે? મહાપ્રભુજી કે સાવ સહેલો રસ્તો છે. એમ કર, તું નથી જઈ શકતો કૃષ્ણ પાસે, એમ કર, કૃષ્ણને પુષ્ટાવીને તારા ઘરે લઈ આવ, પ્રભુને તારા ઘરે પધરાવી લે, તારું ઘર મંદિર બની જશે અને તું વ્યક્તિ મટીને વૈષ્ણવ બની જઈશ, તું ઠાકોરજીનો દાસ બની જઈશ. સરળ મંત્ર છે આ, તો તારાથી થાય એવું છે. અને ઘરમાં તમે ડાઇનિંગ ટેબલ જુઓ તો તમને ભોજન યાદ આવે, તમે બાથરૂમ જુઓ તો નાહવાનું યાદ આવે, તમે પલંગ જુઓ તો સુવાનું યાદ આવે. એક ખૂણો તો એવો રાખો જ્યાં જુઓ તો ભગવાન યાદ આવે. એક 2 બાય 2 નું નાનકડું મંદિર હોય ભલે, પણ ત્યાંથી પસાર થઈએ અને આપણું માથું ઝૂકી જાય, પ્રભુ ક્ષણવાર માટે યાદ આવી જાય, એ પણ નાની વાત નથી. હું તો કહું, ભલે શાક લેવા ગયા દર્શન કરતા આવ્યા, એમાં કાંઈ ખોટું નથી. અલૌકિકના 24 કલાક અલૌકિક બન્યા રહેવું, અલૌકિક ક્રિયા કરવી કદાચ આપણા માટે અત્યારે સંભવ નથી, પણ લૌકિક કાર્ય કરતા કરતા પણ અલૌકિકની ક્ષણો ગોતી લેવી એ કદાચ સંભવ હોય છે. શાક તો લેવા જવાનું જ છે, પણ બાજુમાં હવેલી છે ને વંદન કરતા આવે, એમાં કાંઈ ખોટું નથી. વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા મુરારી પાદાર્પિત ચિત્ત વૃત્તિ દધ્યાધિકમ્મો અવસાદ વોચ ગોવિંદ દામોદર માધવી. વેપાર કાર કરવા માટે ગોપીઓ નીકળી છે મથુરાની બજારમાં, અને શું વેપાર કરે છે? દહીં દૂધ વેચવાનું. માથે મટકીઓ દહીંની લઈને નીકળી છે. દહીં લો, મહી લો, મહી લો કરતી કરતી મથુરાની બજારમાં જાય, પણ એટલી વારમાં ક્યાંક દૂરથી કૃષ્ણની વાંસળી સંભળાઈ, મહી ભૂલાઈ ગયો અને મથુરાની બજારમાં બૂમો પાડે છે, કોઈ મોહન લો, કોઈ મોહન લો. મહાપ્રભુજી પર સુરજગંજમાં કહ્યું ને, વ્યાવૃત્તોપી હરૌ ચિત્તમ. વેપાર કરતા કરતા પણ ચિત્ત તો હરિમાં રાખો. કમાઈશ તો ઠાકોરજી માટે કંઈક નવું લઈ જઈશ, મારા પ્રભુનું આવું મંદિર બાંધીશ, પ્રભુના આવા શૃંગાર કરાવીશ, મારા ઘરના વૈષ્ણવને આ રીતે સાચવીશ. કામનાઓ રાખો, મહત્વકાંક્ષાઓ રાખો, પણ એવી રાખો જે તમને તારનારી હોય, જે તમારું કલ્યાણ કરનારી હોય. થિંક બિગ, આપણે કઈ મોટું વિચારો, પણ મોટું વિચારો તો બહુ મોટું વિચારો એમ કહીએ છીએ, કે જે લૌકિકના ગજા બહાર અલૌકિકનું હોય એવું મોટું વિચારો. આપણે તો મોટું વિચારો એ પણ આપણા સામર્થ્યથી જ મોટું વિચારતા હોય. ઘણાનું સામર્થ્ય જ ઓછું હોય તો એને કે આટલું મળે તો ઘણું છે. એ ઘણા લોકો તો એવા કંજૂસ હોય કે મોટું વિચારીએ ના શકે, એ વિચારના ગરીબ હોય. ઘણીવાર સંજોગોથી જ માણસ ગરીબ હોય એવું નથી, વિચારોથી માણસ ગરીબ હોય છે. મોટું વિચારવું છે તો એટલું મોટું વિચારો કે આ સંસાર નહીં ભગવાન તમારો થઈ જાય, એટલું મોટું વિચારો. શું કરવા નાનું વિચારો? ભગવાને બુદ્ધિ આપી જ છે, એને એવી ફેલાવો કે વિશ્વ નહીં, વિશ્વનો નાથ તમારો થાય. એ જ તો મહત્વાકાંક્ષા કહેવાય વૈષ્ણવની. અને એટલા માટે કહ્યું કે વ્યાવૃત્તોપી હરવ ચિત્તમ, વ્યાવૃત્તિ કરતા કરતા ચિત્ત હરિમાં રાખો. લૌકિમ વૈદિકમ અનાસ્થયા, અનાસ્થાથી કરો, ચિત્ત હરિમાં રાખી. નારાયણદાસ જઈ ન શકતા ગોકુલ, એટલા બધા રાજકાજમાં વ્યસ્ત રહેતા, થાય કે મારે ગોકુલમાં ગુસાઈજીના દર્શન કરવા જવું છે, પણ કોઈ સંજોગો જ નથી બનતા. શું કરો? ઘણીવાર અત્યારના સમયમાં સેવા ન થાય ને, ઉંમરને કારણે, સંજોગોને કારણે લોકો જીવ બાળે. હવે પહેલા જેવું નથી થતું, પહેલા જેવું નથી થતું. તો આવું બહુ જીવ બાળવા કરતા જે થાય એની વ્યવસ્થાઓ ગોઠવો. નીચે બેસીને નથી થતું તો ખુરશીમાં બેસીને કરો.